માતાની જય। ત્યાં એક કોબડી ગૌધામ છે, તો અહીંયા હજારો ગાયોનું આશ્રમ છે, હજારો ગાયો માતાના અહીંયા સેવા થાય છે, દર્શન થાય છે, અને રોજ આ લોકો ગૌધામમાં આવીને અને દર્શન કરે છે, સેવા કરે છે, અને અહીંયા એક કામધેનું પણ ગાય છે, તો આ ગાય માતાની ખૂબ સેવા કરવામાં આવે છે। અને આ બાપા સીતારામ મહિલા મંડળ આજે તારીખ છે 25 અને રવિવાર છે, તો આ બધા બહેનો ગૌધામમાં આવ્યા છે, દરેક ગૌધામની અંદર મુલાકાત કરે છે કે આપણી ગાય માતા કેવી પોઝિશનમાં છે, એમ કે સુખી છે કે દુઃખી છે, એમ તો આ બધા બહેનો એક ગાય માતાની મુલાકાત લેવા અત્યારે દેશમાં આવ્યા છે, કે અત્યારે દેશની અંદર પહેલાં અમે આપણે ભગત ગૌશાળા છે ત્યાં પણ ગયા હતા, ત્યાંથી તો કે આ કોબડી ગૌધામ આવ્યા છે, અને અહીંથી હજી અમે બજરંગ બાપાના સ્થાને દર્શન કરીને અને કર્મોદર ગામ જવાના છે, તો 2 દિવસ અમે ફક્ત ગાયો માટે સમય કાઢ્યો છે, અને આ બધા ગૌ માતાની સેવા થાય, ગૌ માતાના દર્શન થાય, અને આ બધાને ગાય માતાના આશીર્વાદ મળે એવા અમે ભાવથી નીકળ્યા છે સુરત ધામથી। આ બાપા સીતારામ મહિલા મંડળ સુરત શેરીએ શેરીએ ધૂન કરે છે, અને એમાંય પણ ધનરાશિ આવે છે, એક આવા ગૌધામની અંદર વાપરે છે, અને બહેનો પોતે જાય છે ગૌધામમાં અને પોતે દાન આપે છે, પોતે ગાય માતાની પરિસ્થિતિ જોવે છે કે આપણી ગાય માતા કેવી દુઃખી છે, તો જુઓ આપણી માવલડી કેટલા બધા ગૌ માતા છે, અને આ ગૌ માતા જુઓ 42 ડિગ્રી તાપમાનની અંદર બિચારા દુઃખી હોય, પણ ઘરે ઘરે આ બેનું સત્સંગ કરીને એક રૂપિયો ભેગો કરી અને આવી ગૌધામની સેવાની અંદર કામમાં લગાવતા હોય, તો તમે પણ આવા ગૌધામની અંદર આવો, બેનું જાગૃત થાવ, તમારી સોસાયટીમાં કોઈ એવું મંડળ સ્થાપીને તમે ધૂન સત્સંગ કરીને અને આપણી ગૌધામમાં જો ઓલી કોબડીવાળા ગૌધામની અંદર કામધેનું ગાય માતા આવે છે, જુઓ આ ગાય માતા કામધેનું ગાય માતા છે, એ આમાં પ્રગટ પૂંજાય છે, હજારો ગાય માતા જન્મ લેતી એક આપણે કામધેનું ગાય માતા જન્મ લેતી હોય, તો આ એટલી પવિત્ર હોય ગૌધામની અંદર, તો કે આની સેવા કરવામાં આવતી હોય અને આનું સ્મરણ કરતા હોય, અને આના કાનમાં જે કાંઈ તમારા દુઃખ કષ્ટ હોય ને બોલે ને તો એ તમારા દુઃખ જતા હોય, એવું આવડી આપણે કામધેનું ગાય માતા છે, તો બેનો તમે આ ધામમાં આવજો, મુલાકાત કરજો, અને મુલાકાત કરવા જેવું છે, ને અહીંયા તમને ઉર્જા જ અલગ મળશે, તમારે કોઈ પણને તમારે મૌન રહેવું હોય, ધ્યાન કરવું હોય, તો આ પવિત્ર એક જગ્યા છે, અને આની અંદર તમે બેસજો તો તમને બહુ આનંદ મળશે, અનુભૂતિ થશે, અને ગાય માતાની સેવાનો ઘણો તમને આનંદ મળશે। તો બોલો ગૌ માતાની જય, જનદેવની જય, રામા પીરની જય, ગુરુદેવની જય, ગોદાસ બાપાની જય, નૈયા લાલ કી જય। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ, હર સીતારામ, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ।